ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા લગ્ન ગીત કાર્યક્રમ ભવ્ય અને આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રગીત સંપૂર્ણ વંદે માતરમ ગાઈને કરવામાં આવી। સ્વાગત પ્રવચન અનિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી અને વિસરાઈ જતા લગ્ન ગીતોને જાળવી રાખવાના હેતુથી તારીખ 28/12/2025 પોષ શુક્લ પક્ષ 8મ રવિવાર વિક્રમ સંવત 2082 ના શુભ દિવસ અને શુભ અવસરે અત્યંત ભાવસભર અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો। આ કાર્યક્રમમાં 80 બહેનો દ્વારા 20 ટીમો બનાવીને વિવિધ પ્રકારના લગ્ન ગીત ગાઈને ઉજવવામાં આવ્યો હતો। લગ્ન ગીતોના માધ્યમથી લગ્ન પ્રસંગની પવિત્રતા, સંસ્કાર અને ભારતીય નારીની લોક સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી। બહેનો દ્વારા ગવાયેલા મધુર લગ્ન ગીતોએ ઉપસ્થિત શ્રોતાઓને ભાવ વિભોર કર્યા હતા। વાદ વંદના સુમેળભર્યા સંગીતથી સમગ્ર કાર્યક્રમ જીવંત બની ઉઠ્યો હતો। ભારત વિકાસ પરિષદ ઈડર શાખાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સભ્યોના સહકારથી પ્રસંગ સુવ્યવસ્થિત અને સફળ રહ્યો। ઉપસ્થિત મહેમાનો અને સભ્યોએ પ્રસંગની ઉદાર પ્રશંસા કરી। આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારત વિકાસ પરિષદ સમાજમાં સંસ્કાર, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ ફેલાવતી રહેશે એવો સંકલ્પ આ અવસરે વ્યક્ત કરી અંતમાં રાષ્ટ્રગાન ગાઈને આ દિવસે સાંજે સ્નેહ મિલન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેના અંતર્ગત સંગીત ખુશીની રમત રમાડી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાખા પરિવારના સભ્યો તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર।